વડોદરા શહેર પોલીસના તાબા હેઠળનું માંજલપુર પ્રથમ એવું પોલીસ સ્ટેશન છે કે જ્યાં એક તરફ પોલીસ સ્ટેશનમાં કર્મીઓ પોતાની કામગીરી કરે છે અને બીજી તરફ ભૂલકાઓ અને પાઠશાળા ચાલે છે। જ્યારે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આ બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। આ સાથે સાથ બાળકોના ભણતર માટેની સામગ્રી અંગે પોલીસ વિભાગ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે। પોલીસ સ્ટેશન એટલે ગુનેગારોથી ભરપૂર લોકઅપ, આવી આપણે માનસિકતા બનાવી રાખી છે। પોલીસ સ્ટેશનમાં રડતી આંખો સાથે આવતા ફરિયાદીઓ અને ગુનેગારોની ચીસો સંભળાતી હોય છે। સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં જવા ઈચ્છતો નથી, ત્યારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બાળકો ઉત્સાહભેર આવે છે। વડોદરા શહેર પોલીસના તાબા હેઠળનું માંજલપુર પોલીસ સ્ટેશન રાજ્યનું પહેલું અને દેશનું ત્રીજું પોલીસ સ્ટેશન છે, જ્યાં એક તરફ પોલીસની કામગીરી થાય છે તો બીજી બાજુ ભૂલકાઓની પાઠશાળા ચાલે છે। કાયદાના રક્ષકો દ્વારા શિક્ષણનું રક્ષણ કરવા ગરીબ બાળકોને ભણાવવાની જવાબદારી પોતાના સિરે ઉઠાવી છે। માંજલપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ભૂલકાઓની પાઠશાળા માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને 60 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। પોલીસ સ્ટેશનની નજીકમાં જ જે નાનો વિસ્તાર છે જ્યાં ગરીબ વ્યક્તિઓ રહે છે, જે મજૂરી કામ કરે છે આજુબાજુના, ત્યાં એક સેવા નામની સંસ્થાના બહેન દ્વારા ત્યાં રસ્તાની બાજુમાં જ બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા અને એ જોઈને એસીપી કુંપાવત અને પીઆઈ કુણાલ છાસિયાને એક વિચાર આવ્યો કે પોલીસ સ્ટેશનનું જે અમારું કમ્પાઉન્ડ છે એમાં જ જો આ બાળકો માટે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો વધારે સારું રહેશે। રસ્તા ઉપર બાળકો ભણે, એક્સિડન્ટની પણ શક્યતાઓ છે અને જો સારું પ્લેસ બાળકોને ભણવા માટે મળે તો બાળકોને રેગ્યુલરલી ભણવાની ઈચ્છા પણ થાય અને એ ધ્યાને રાખીને માંજલપુર પોલીસ સ્ટેશનનું જે કમ્પાઉન્ડ છે એમાં એક નાનો એરિયા એક સ્કૂલ તરીકે, શાળા તરીકે એમને ફાળવ્યો છે। તમામ બાળકોને પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એસીપી કુંપાવત દ્વારા એ લોકોના બાળકો માટે એમની સ્કૂલ બેગ્સ, સ્કૂલના બુક્સની વ્યવસ્થા, એમના માટે વોટર બેગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામ 60 બાળકો માટે યુનિફોર્મની પણ અમે વ્યવસ્થા કરેલી છે। એજ્યુકેશન એક બહુ મોટો પાયાની એક જરૂરિયાત છે, ભણશે તો જ એ આગળ વધીને એ પોતે પોતાના ફેમિલીને ઉપર લાવી શકશે, સરકારી નોકરી કે કોઈ પણ અન્ય જગ્યાએ નોકરી મેળવી શકશે। એટલે જે પાયાનું જે શિક્ષણ છે એ આપવાનો એક અભિગમ જે સેવા સંસ્થાનો છે એમાં પોલીસ પરિવાર વતીથી અમે જોડાયા છીએ। એક દિવસ એસીપી એસબી કુમાવતની નજર રસ્તાની બાજુમાં સેવા સંસ્થા દ્વારા શિક્ષણ મેળવી રહેલા ગરીબ બાળકો ઉપર પડી હતી અને તેમણે સેવા સંસ્થાનો સંપર્ક કરી માંજલપુર પોલીસ સ્ટેશનના પરિસરમાં બાળકોને ભણવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી હતી। ભોપાલનું હનુમાનગંજ પોલીસ સ્ટેશન અને ઔરંગાબાદનું પુંડલિક નગર પોલીસ સ્ટેશન બાદ વડોદરાનું માંજલપુર પોલીસ સ્ટેશન દેશનું ત્રીજું અને રાજ્યનું એકમાત્ર પોલીસ સ્ટેશન છે જ્યાં ભૂલકાઓની પાઠશાળા ચાલે છે। મહેન્દ્ર પરદેશી, નિર્માણ ન્યૂઝ, વડોદરા।